હેલો ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। ભારત સહિત દુનિયાભરના શેર બજાર સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લા હોય છે, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત નેશનલ સ્ટોક એક્સચેન્જ રવિવારની રજાના દિવસે પણ શેર બજારને ખુલ્લું રાખવા વિચારણા કરી રહ્યું છે। આ અજુગતા સંયોગ પાછળ કેન્દ્ર સરકારનું બજેટ જવાબદાર રહી શકે છે। ભારતમાં બજેટ રવિવારે ક્યારેય ટ્રેડિંગ થતું નથી, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવાર હોવાથી આ દિવસે બજેટ રજૂ થશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે। મીડિયા અહેવાલ અનુસાર નેશનલ સ્ટોક એક્સચેન્જે સ્પષ્ટતા કરી છે કે તેઓ રવિવારે પણ શેર બજાર ખુલ્લું રાખવા વિચાર કરી રહ્યું છે, જેથી માર્કેટ બજેટની જાહેરાત પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકે। ત્યારે એક અહેવાલ અનુસાર શેર બજાર 31 જાન્યુઆરી 2026ના રોજ શનિવારના રોજ પણ ખુલ્લું રહી શકે છે। આનો અર્થ સ્પષ્ટ છે કે બજાર બંને રજાઓ પર ખુલશે। જોકે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ અધિકારિક નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ વિચારણા ચાલી રહી છે। ત્યારે તમને શું લાગી રહ્યું છે?